માત્ર દરવાજો બંધ કરવાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ એટલો ઉગ્ર બન્યો કે એક યુવતીનો જીવ ગયો અને પ્રેમ લગ્ન કરનાર પતિ આજે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે। સુરત ગ્રામ્ય વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી છે। મૂળ મધ્યપ્રદેશના નિલેશ મૈડા અને પત્ની દુર્ગાએ 5 મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા। બંને ઉલપાડ તાલુકાના મુળદ ગામે શુભમ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા અને મજૂરી કામ કરીને જીવન નિર્વાહ કરતા હતા। બંને વચ્ચે ઝૂંપડાનું પતરું આડું કરવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ। આ નજીવો વિવાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ગુસ્સે ભરાયેલા પતિ નિલેશ મૈડાએ લાકડાના બોથડ પદાર્થ વડે પત્ની દુર્ગાના માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી। ગંભીર રીતે ઘાયલ થયેલી પત્ની દુર્ગાની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી। સમગ્ર મામલે કીમ પોલીસ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। પત્ની દુર્ગાની હત્યા બાદ આરોપી પતિ નિલેશ ફરાર થઈ ગયો। આ ઘટનાની જાણ થતાં જ કીમ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। કીમ પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ અને પોલીસ સૂત્રોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી નિલેશ મૈડાને ઝડપી પાડ્યો। પતિ પત્ની વચ્ચેના નજીવા ઝઘડાએ ગંભીર રૂપ ધારણ કરતા આ ઘટના બની। હાલ તો કીમ પોલીસે હત્યારા પતિને જેલના સળિયા ગણતો કરી દીધો છે। સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 10:30 વાગ્યાના અરસામાં રાત્રિ દરમિયાન એક બનાવ બનેલો। એ બનાવ અનુસંધાને કીમ પોલીસ દ્વારા એક ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેમાં ફરિયાદી જે છે રાહુલભાઈ છે, એમની ફરિયાદ લેવામાં આવેલી છે। બીએનએસ કલમ 103(1) તથા જાહેરનામા ભંગની ફરિયાદ છે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી છે। આ ગુનાની હકીકત એવી છે કે કીમ ખાતે શ્યાદલા ગામ છે, ત્યાં શુભમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા નિલેશભાઈ મનસુભાઈ મૈડા મૂળ થાનલા જિલ્લાના વતની છે અને તેઓ તેમના પત્ની સાથે, જેમનું નામ છે દુર્ગાબેન, એમની સાથે ત્યાં રહેતા હતા અને એમના ઝૂંપડાની અંદર રહેતા હતા। એ દરમિયાન ગઈકાલ રાત્રે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બનેલો અને એ અણબનાવ દરમિયાન આ જે આરોપી છે નિલેશભાઈ, કે જે આ મરણજનના પતિ છે, તેમણે એમના પત્ની દુર્ગાબેન છે એમના માથામાં લાકડાના 2 ફટકા મારેલા અને એ દરમિયાન એમને માથામાં ગંભીર ઈજા થયેલી। એ ગંભીર ઈજા થતાં એમના પડોશી દ્વારા એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને હોસ્પિટલ ખાતે ડૉક્ટરશ્રી દ્વારા એમને તપાસી અને મરણ જાહેર કરેલા। એ અનુસંધાને આ જે દુર્ગાબેન છે એમના બ્રધર અને આ જે આરોપી છે એમના સાળા છે રાહુલભાઈ કરીને છે, એમની પોલીસ દ્વારા બીએનએસ કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ગુના અનુસંધાને જે આ કામના આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મૈડા છે એમને અટક કરવામાં આવેલા છે। તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ફટકો છે, જે હથિયાર છે, એને કબજે કરવામાં આવેલું છે। હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ જે છે એ પોલીસ ઇન્સ્પેક્ટર કીમ નાઓ હાલ કરી રહેલ છે। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ।